નમસ્કાર, સીધો સંવાદ સાથે હું છું લખમા। એક અહેવાલ મુજબ માહિતી મળી રહી છે કે હવે જીવન જરૂરિયાતની વસ્તુમાં ગણતરી પામતું ક્રૂડ ઓઇલ જેના ભાવ ઘટ્યા છે અને છેલ્લા 2 વર્ષમાં 38% જેટલું સસ્તું થયા હોવાની માહિતી પણ આ અહેવાલ દ્વારા મળી રહી છે। પણ આમાં સામાન્ય જનતાને તો કોઈ પ્રકારનો ફાયદો થયો છે કે પછી લાભ થયો હોય તેવું નથી દેખાઈ રહ્યું। જો ક્રૂડ ઓઇલ સસ્તો થયો છે તો સામાન્ય માણસને લાભ કેમ નથી થયો તે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। 9 મહિનામાં સૌથી મોટી 3 કંપની જે આ વ્યાપાર સાથે સંકળાયેલી છે તે કંપનીને 69,000 કરોડનો ફાયદો થયો છે। કંપનીઓ સસ્તામાં ખરીદી કરી અને મોંઘામાં આ ક્રૂડ તેલ વેચતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। જો કે સૌથી વધારે કમાણી કરનારી ઇન્ડિયન ઓઇલ સામે આવી રહી છે અને એવી માહિતી મળી રહી છે। ત્યારે લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે એ પણ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે અને આ જ મુદ્દે કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉરુષભાઈ કંથારિયા જોડાઈ ચૂક્યા છે, પ્રફુલ્લ સર ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે જેઓ મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે। સર, આપ જણાવો કે જે અહેવાલ અત્યારે બહાર પાડવામાં આવ્યો છે તે અહેવાલ અનુસાર માહિતી મળી રહી છે કે પેટ્રોલિયમનો ભાવ છે તે ઘટ્યો છે, તમને શું લાગે છે? લખમાં પેટ્રોલ અને ડીઝલ છે અત્યારે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ જેવો બની ગયા છે અને એમાં પણ જે ડીઝલ છે ને, ડીઝલ છે એ ટ્રાન્સપોર્ટેશન જે માલનું પરિવહન કરે છે એમાં બહુ મહત્વની ભૂમિકા ભજવે છે। એટલે જ્યારે પણ ડીઝલ મોંઘું થાય ત્યારે મોંઘવારી વધતી હોય છે, જ્યારે ડીઝલ સસ્તું થાય ત્યારે એટલા પ્રમાણમાં મોંઘવારી કાબૂમાં આવતી હોય છે। કારણ કે ખરેખર જેટલો ડીઝલનો ભાવ ઘટે એના પ્રપોર્શનમાં તો વેપારીઓ ઘટાડતા હોતા નથી, પણ થોડી ઘણી રાહત ચોક્કસપણે લોકો સુધી પહોંચતી હોય છે। હવે તમે જુઓ કે છેલ્લા 2 વર્ષમાં જેમાંથી પેટ્રોલ અને ડીઝલ માટેનું જે કાચું તેલ છે ક્રૂડ ઓઇલ, એમાં 38%નો ભાવમાં ઘટાડો થયો છે, પરંતુ એનો જે લાભ સીધો ગ્રાહકને મળવો જોઈએ એ મળી રહ્યો નથી અને જે ઓઇલ બનાવતી કંપનીઓ છે એનો જે નફો છે એનો ગ્રાફ ઊંચો ગયો છે। છેલ્લા 2 વર્ષમાં 69,000 કરોડનો નફો આ 3 કંપનીઓને થયો છે। આ 3 કંપનીઓ છે ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ। આ 3 કંપનીઓ લગભગ 90% બજારને આવરી લેતી કંપનીઓ છે। એ લોકોનો 2023-24માં જ 39,356 કરોડનો નફો થશે એવું દેખાઈ રહ્યું છે। વચ્ચે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ખૂબ જ ઉછાળો આવ્યો ત્યારે અને બહુ જ ઉહાપો થયો, મોંઘવારીનો આંક પણ ઊંચો ગયો। એ દરમિયાન કેન્દ્ર સરકારે કેટલાક રાહતો જાહેર કરી હતી ટેક્સેશનમાં અને એને કારણે કેટલાક રાજ્યોમાં, બધા રાજ્યોમાં નહીં, કેટલાક રાજ્યો એ પોતે ટેક્સેશનમાં જાહેરાત કરી હતી કેન્દ્ર સરકારે, જેને કારણે કેટલાક રાજ્યોમાં ભાવમાં પ્રમાણમાં થોડો ઘટાડો થયો હતો, પરંતુ ત્યાર પછી છે એ ભાવ છે લગભગ છેલ્લા ઘણા વખતથી એક સરખા રહ્યા છે। જે દર અઠવાડિયે, દર 15 દિવસે, દર મહિને જે ભાવ વધારો થતો એ હમણાંથી સ્થિર રહ્યો છે, વધારોય નથી ને ઘટાડોય નથી। પરંતુ એક આશા લોકોમાં ચોક્કસપણે બંધાય છે કે 2024ની ચૂંટણી પૂર્વે પેટ્રોલ અને ડીઝલમાં લીટરે 10 રૂપિયાની આસપાસ ઘટાડો થશે એવું એક હવામાન ઊભું થયું છે। મીડિયામાં પણ આ વાત વહેતી થઈ છે, સોશિયલ મીડિયામાં પણ વહેતી થઈ છે કે લીટરે 10 રૂપિયા ઘટાડો થઈ શકે એવું જણાય છે। કેન્દ્ર સરકાર ક્યારે નિર્ણય લે છે અને બધા રાજ્યોમાં કઈ રીતે લાગુ પડે છે એના ઉપર આધાર હોય છે। અને તમે જુઓ કે દરેક રાજ્યની અંદર પોતાના જે ટેક્સેશન છે એના કારણે રાજ્યવાર ભાવ અલગ અલગ હોય છે।
ગુજરાતના ભાવ અને રાજસ્થાન બંને અલગ અડીને છે, છતાં બંનેના ભાવમાં તફાવત હતો. આપણે ગુજરાતમાં થોડા પોઈન્ટ, અમુક પોઈન્ટ ઓછા હતા, ભાવ નીચા હતા. એટલે ઘણી વખત રાજસ્થાન જતી ગાડીઓ પેટ્રોલ ફૂલ કરાવીને જતી હતી. એટલે રાજ્યવાર ભાવ છે એમાં અલગ અલગ લાગુ પડતું હોય છે. એમાં ખાસ કરીને ડીઝલ છે કે જે ટ્રક્સ છે કે માલવાહક જે વાહનો હોય છે એમાં મોટાભાગે ડીઝલ વપરાતું હોય છે. અને ડીઝલ અને પેટ્રોલ એનો જ્યારે ભાવ વધારો થાય ત્યારે મોંઘવારીનો આંક ચોક્કસપણે ઊંચો જતો હોય છે, કેમ કે ટ્રાન્સપોર્ટેશન એના પ્રમાણમાં મોંઘું થઈ જતું હોય છે. એટલે હવે જો 100% જો આપણે ચૂંટણી પહેલાં ઘટશે તો ચોક્કસપણે મોંઘવારી પણ એટલા પ્રમાણમાં નિયંત્રિત થઈ શકશે. પરંતુ જ્યારે ક્રૂડ ઓઇલનો ભાવ ઘટ્યા છે, કાચા તેલના ભાવ ઘટ્યા છે, અને જો એનો લાભ ગ્રાહકો સુધી નથી પહોંચતો તો એ ચોક્કસ એવું કહી શકાય કે ગ્રાહકોને એટલો અન્યાય થઈ રહ્યો છે અને ઓઇલ કંપનીઓ છે એનો નફો છે એ તગડો થઈ રહ્યો છે. જી ચોક્કસથી. તો ચર્ચામાં આપણી સાથે પરાગભાઈ પંચાલ કોંગ્રેસમાંથી જોડાઈ ચૂક્યા છે અને સિદ્ધાર્થભાઈ ભટ્ટ જોડાઈ ચૂક્યા છે, જેઓ વિશ્લેષક છે. ઉર્વિશભાઈ, આપ જણાવો કે એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે તેવું આ અહેવાલમાં સાફ કરતા રહ્યું છે, તો પછી લોકોને કેમ રાહત નથી મળી રહી? એ પણ એક મોટો પ્રશ્ન ઉભો થાય છે ને. નમસ્તે. આ ખૂબ ગંભીર પ્રશ્ન છે અને જનમાનસમાં કેટલાક સમયથી આ ખૂબ વ્યાપક રીતે ચાલી રહેલો પ્રશ્ન છે. હવે ગ્રાઉન્ડ ઉપરની જે પરિસ્થિતિ છે, અત્યારે આપણે એક જનસમજ ઊભી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે સાચી પરિસ્થિતિ શું છે. 2 વર્ષથી લગભગ આપણે ભાવોની સ્થિરતા જાળવી શક્યા છે. 96 રૂપિયાને 41-42 પૈસે પેટ્રોલ અમદાવાદમાં વેચાય છે સાતત્યપૂર્ણ રીતે. જ્યારે ભાવ બેરલના વધારે હતા ત્યારે પણ, અને અત્યારે થોડોક એમાં સુધારો થયો છે ભાવોમાં, ત્યારે પણ 96 રૂપિયાને 41 પૈસા સ્થિરતા આપણે જાળવી શક્યા છે. કારણ કે કોવિડ અને યુક્રેનની પરિસ્થિતિ પછી આપણું જે મેજર જે લક્ષ્યાંક હતું એ હતું કે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓના ભાવ આપણે કેટલા નિયંત્રણમાં રાખી શકીએ એમ છે. અને જેમ ત્રિવેદી સાહેબે કહ્યું કે જીવન જરૂરિયાતની ભાવો સ્થિર રાખવા માટે સૌથી મોટું પરિબળ હોય તો એ પેટ્રોલ ડીઝલના ભાવ છે. એટલે આપણે પહેલું લક્ષ્યાંક એ હતું કે પેટ્રોલ ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના અંતર્ગત આપણે જાળવી શકીએ. એ માટે જે કોઈ આપણે પગલાં લેવા પડે, એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવો પડે, ઓઇલ માર્કેટિંગ કંપનીઝને પોતાનો નફો ઓછો કરી દેવો પડે કે એકવાર ખોટ કરીને પણ ચલાવવું પડે, તો એ પણ ચલાવીને આપણે 96 રૂપિયા 41 પૈસા જાળવી રાખ્યા છે. હવે બીજું મહત્વનું પરિબળ એ છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઝ આ જે ભાવ જે નક્કી કરે છે એ પડતર કિંમતને આધારે નક્કી કરે છે કે પોતે પ્રોડ્યુસર નથી. આપણે 85%થી 90% જેટલી ક્રૂડ ઓઇલ આપણી જરૂરિયાત છે એ આયાત કરીએ છીએ. એટલે આયાત કરીએ છીએ તો કયા ભાવે આયાત કરીએ છીએ અને એની પડતર કિંમત ઓઇલ માર્કેટિંગ કંપનીને કેટલી થાય છે એ સૌથી અગત્યનું પરિબળ છે. તો છેલ્લા 3 વર્ષનું આપણે જોઈએ તો 2022માં એક બેરલની પડતર કિંમત હતી 6,500, 2023માં 6,700 અને 2024માં પ્રવર્તમાન ભાવોના આધારે એ 6,500ની આસપાસ છે. એટલે છેલ્લા 2 થી 2.5 વર્ષમાં 6,500ની આસપાસ પડતર કિંમત આપણી રહેલી છે. એના પહેલાં હતી ઓછી 5,106 હતી અને 2020માં 2,847 હતી. પરંતુ હાલના છેલ્લા 2-2.5 વર્ષમાં પડતર કિંમતથી ઓછી કિંમતે વેચવાનો જ્યારે વખત આવે ત્યારે જરૂર પ્રમાણે એ પણ કર્યું છે, એમાં ખોટ પણ કરી છે અને એ પછી સાતત્ય પણ જાળવી રાખ્યું છે. અને હવે ભાવો સ્થિર થયા છે આંતરરાષ્ટ્રીય સ્તરે. એટલે પડતર કિંમત પણ સ્થિર થઈ છે અને નફાના પ્રમાણમાં થોડોક ફેરફાર થયો છે. તેમ છતાં આજે પણ ડીઝલમાં આપણે 3 રૂપિયે ખોટ કરીએ છીએ, 3 રૂપિયા 1 લીટરે, અને પેટ્રોલમાં નજીવો નફો છે. તેમ છતાં જે પ્રમાણે સ્થિરતા અત્યારે પ્રવર્તી રહી છે એના આધારે હરદીપસિંહજી પુરી જે આપણા પેટ્રોલિયમ મંત્રી છે તેમણે ખૂબ જ મહત્વનું નિવેદન કર્યું છે કે આ પ્રમાણેનું વલણ જોવા મળશે
તો આપણે ભાવો જે છે ઓછા થઈ શકે એ દિશામાં સરકાર સક્રિય પ્રયત્ન કરશે. જી ચોક્કસથી. પરાગભાઈ, આપ જણાવો કે 38% ભાવ ઘટાડો થયો છે અને આપણે સ્વીકારી લઈએ છીએ, પરંતુ આમાં સામાન્ય લોકોને તમારા મત મુજબ કેમ ફાયદો નથી થયો એ જણાવો. લખમા ખૂબ ખૂબ આભાર. ખૂબ જ અગત્યનો આજનો સબ્જેક્ટ ચૂઝ કરવા બદલ ચેનલને પણ ખૂબ ખૂબ અભિનંદન છે. પહેલાં તો આપણે એડિટર સાહેબની વાત પ્રારંભિક સાંભળી, આપણે ઉર્વિશભાઈને સાંભળ્યા. પહેલાં એ જોઈએ કે દેશની અંદર 6,400 જેટલા પેટ્રોલ પંપ અને ગેસ સ્ટેશન છે. એમાંથી 87% છે એ 3 ગવર્મેન્ટ કંપનીઓ, જેનો તમે આંકડો આપ્યો એ ચલાવે છે, અને બાકીના પેટ્રોલ પંપ અને ગેસ સ્ટેશનો જે છે એ પ્રાઇવેટ પ્લેયર્સ દ્વારા ચલાવવામાં આવે છે. તો આ પ્રાઇવેટ પ્લેયર્સ છે કોણ? તો અદાણી વેલ્સપન એક્સપોર્ટેશન છે, એમનું કચ્છ અને મુંબઈમાં એમના રિફાઇનરીને બ્લોક્સ છે. એવી રીતે ટાટા પેટ્રોડાઇન છે, એવી રીતે નાયરા એનર્જી છે, કેન ઇન્ડિયા છે, પછી ઓએનજીસી, ઇન્ડિયન ઓઇલની ગવર્મેન્ટ કંપનીઓ, પછી આવે છે રિલાયન્સ પેટ્રોલિયમ, જેની જામનગરમાં એશિયાની સૌથી મોટી રિફાઇનરી છે. આ બધા જ પ્રાઇવેટ પ્લેયર્સોના જે 64,000થી 400 જેટલા પેટ્રોલ પંપમાં 13% પેટ્રોલ પંપ અને ગેસ સ્ટેશનો આ લોકો ધરાવે છે. હવે રૂપિયો આજે ડોલર બરાબર 83 છે. 2014ની આપણે વાત કરીએ તો 2011માં ડોલરની બેરલની પ્રાઇસ 111.26 હતી, 2012માં 111.57 હતી, 2013માં 108.56 હતી અને 2014માં 98.97 હતી. ત્યાર પછી એનડીએનું શાસન આવ્યું. એમાં 2015માં બેરલની પ્રાઇસ હતી $53, 16માં 45, 17માં 54, 18માં 71 અને 19માં 64 હતી. ફક્ત 22માં 3 આંકડામાં ગઈ 100 ગઈ અને 23માં પણ 82 હતી. છતાં પણ આ સરકારે કદી પણ ભારતની જનતાને પેટ્રોલ ડીઝલનો ભાવ જીએસટીમાં ના લઈ અને એમને રાહત કેમ નથી આપી? આ એક યક્ષ પ્રશ્ન હોય છે, દરેક જણ પૂછતા હોય છે. અને આ પ્રશ્ન જ્યારે આપણે હરદીપસિંહ પુરીને પૂછીએ, આપણે નિર્મલા સીતારામને પૂછીએ અને એમના આઈટી સેલના પેલા મનગણત કહાનીઓ રચતા પેલા પ્રમુખ છે એમના આપણે માલવિયાજી, એમને પૂછીએ એટલે એમ કહેશે કે ભાઈ 2014માં તો યુપીએ સરકારે પહેલા ઓઇલ બોન્ડ લીધેલા 1,34,000 કરોડના, અને અમે એનું ભોગવીએ છીએ. મંત્રી લેવલના લોકો આ જવાબ આપે, પણ એ ભૂલી જાય છે કે 2002ની અંદર સૌ પ્રથમ ઓઇલ બોન્ડ એ વાજપેયીજીના સમયમાં 9,000 કરોડના ઓઇલ બોન્ડ એ એનડીએ વાળાએ લીધેલા, અને એમનું વ્યાજ અને એમના હપ્તા 10 વર્ષ 2005થી 2010 તો યુપીએ ભર્યા. એટલે તમારા આવો એક્સક્યુઝ ના કાઢી શકાય. અને સૌથી અગત્યની બાબત છે કે મેં જેટલા બી પ્રાઇવેટ પ્લેયર્સના પેટ્રોલ પંપ્સ છે એને કીધા, એમનું જે ઇન્વેસ્ટમેન્ટ છે અને એમના ઇન્વેસ્ટમેન્ટને જો જીએસટીની અંદર પેટ્રોલ ડીઝલ લઈ આવવામાં આવે તો શું થાય કે આજકાલ સીધો જ એનો ભાવ 60 રૂપિયા થઈ જાય, 90 રૂપિયાનો. પરંતુ આ જે ઇન્વેસ્ટરો છે એમના પ્રાઇવેટ, જે એમને ઇલેક્ટોરલ બોન્ડ થકી એમને કરોડો રૂપિયાનું એમને ફંડ આપે છે, તો એ ફડચામાં જતા રહે, એમને પોસાય નહીં. ગેમ આ છે સાચી, આ છે. બાકી આ બધી જ વાતો ખોટી છે. દરેક આંકડામાં જે પણ દર્શકો આજે મને જોઈ રહ્યા છે એ થોડુંક તમે ઇન્ટરનેટ ઉપર જશો જૂના, તો બધા જ આંકડા તમને વ્યવસ્થિત મળી જશે અને તમે પોતે બી સમજી શકશો કે કઈ રીતે આ સરકાર એ પેટ્રોલ ડીઝલના ભાવમાં પોતાના જે ઉદ્યોગપતિઓ 4-5 છે, જે એનર્જી બિઝનેસમાં મોટે ભાગે સંકળાયેલા છે, જેમની માર્કેટ કેપ જે છે એ કરોડો અબજોમાં જાય છે, એમને સાચવવા માટે થઈને આપણને બધાને મોંઘવારીના ખપ્પરમાં નાખી રહ્યા છે. ચોક્કસથી, બિલકુલ. સિદ્ધાર્થભાઈ, આપ જણાવો કે ક્રૂડના ભાવ ઘટવા પામ્યા છે, એવા અહેવાલો રજૂ થઈ રહ્યા છે, પરંતુ જમીની હકીકત શું છે તેનાથી તમે અને આપણે સૌ કોઈ વાકેફ છીએ. શું કહેશો? હવે આને લગતા 2-3 મુદ્દાઓ રજૂ કરવા છે કે જેવી રીતે આ બજેટમાં રામ રાજ્યની વાત કરવામાં આવી તો એની સાથે જ એક તળપદી વાતમાં આવે છે કે ભૂખ્યા પેટે ભજન ના થાય. હવે એ વાક્ય જેટલું આપણા માટે સાચું છે એટલું જ સાચું સરકાર માટે હોય, કારણ કે સરકારને પણ તિજોરી ભરવાની હોય. એટલે ભૂખ્યા પેટે ભજન ના થાય એવી રીતે ખાલી તિજોરીએ વિકાસ ના થાય. એટલે વિકાસ કરવા માટે રૂપિયા જોઈતા હોય તો રૂપિયા આવશે ક્યાંથી? તો એમાંથી ઇઝી સોર્સ ઓફ રેવન્યુ હોય કે હાથ વગવું હોય તો એ પેટ્રોલિયમ પ્રોડક્ટ છે. આપણે 80% આપણા પેટ્રોલિયમ પ્રોડક્ટ ઇમ્પોર્ટ કરીએ છીએ, 80%થી વધારે.
અને ફોરેન એક્સચેન્જનો પણ રૂપિયો ઘસાતો જાય છે એમ એમ આપણને માર પડતો જાય છે. બેરલ દીઠ દર્શકોને આપણે જણાવી દઈએ કે 150 લીટરની આસપાસ આવે. અમેરિકાની ટર્મ્સ અલગ હોય, યુરોપિયન ટર્મ્સ અલગ છે. એક બેરલ દીઠ $1 ફરક પડે છે એટલે આપણા દેશની તિજોરીમાં 6000 કરોડની અસર પડે. $1 ઉપર નીચે થાય એટલે 6000 કરોડની અસર થાય. અને આપણે ભારતવાસીઓ વર્ષે દાડે ગુજરાતનું જેટલું બજેટ છે એટલું પેટ્રોલ ને ડીઝલ કન્ઝ્યુમ કરી જઈએ છે. એટલે આ જ્યાં ભાવ વધઘટની વાત છે તો એમાં બે પાસાઓ, બંને પક્ષોના વિચાર વિમર્શને અનુસંધાને કહીએ તો મહંદંશે શ્રી પંચાલજીની પણ વાત સાચી છે કે પ્રાઇવેટ પ્લેયર હોય તો એને નફા કરવાનો જ ઉદ્દેશ હોય. અને બીજી વાત જે શાસક પક્ષની છે તો એમાં પણ તથ્ય છે, કારણ કે સરકારની તિજોરી ભરવા માટે જે પેટ્રોલિયમ કંપનીઝ છે ટોપ 4, તો એ નફો કરે તો એની બેલેન્સ શીટ મજબૂત થાય અને એ નફાને ડિવિડન્ડ રૂપે 50%થી વધારે આવકની રકમ, ડિવિડન્ડની રકમ એ શેર હોલ્ડરને આપે. શેર હોલ્ડર એટલે સરકાર. એટલે સરકારને આવી રીતે આવક થતી હોય તો આપણે જે વિકાસના કામો જોઈ રહ્યા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના, સ્પેસના, તો એ પૈસો આમાં વપરાય. આ એક બાજુ થઈ. હવે બીજી દ્રષ્ટિકોણથી વિચારીએ કે વિશ્વમાં આપણે ક્યાં છે. તો ત્રિવેદી સાહેબ, વિશ્વમાં આપણે વેનેઝુએલાનું પેટ્રોલ સૌથી સસ્તું છે. આપણે 180 દેશોની વાત કરીએ, 196 દેશોમાં, તો આપણો નંબર 80-90 આવો છે. અમેરિકામાં પેટ્રોલ ડીઝલના ભાવ આપણાથી સસ્તા છે અને શ્રીલંકામાં આપણાથી મોંઘા છે. બસ આ એક સમજવાનું ઉદાહરણ છે. પાકિસ્તાનમાં પણ કદાચ મોંઘા છે આપણા કરતા. હા, એટલે આપણાથી જે નાના અને આમ લોકશાહીનું એકદમ ખેદાન મેદાન થયેલું તંત્ર છે ત્યાં પેટ્રોલના ભાવ મોંઘા છે. અને જ્યાં વિકસિત દેશો છે, સંપૂર્ણ લોકશાહી સરસ રીતે ચાલતું હોય એવા મોટા ભાગના દેશોમાં સ્ટેબલ છે. અને અમુક ગલ્ફના નેશનમાં તો એટલા માટે બાદ બાકી કારણ કે તો એમના તેલના કુવા ત્યાં જ છે એટલે એમને આપણે ગણ્યા નહીં. તો અમેરિકા અને યુરોપના દેશોને આપણે એઝ અ પ્રાયોરિટી તરીકે વિચારી શકીએ. હા, યુક્રેન રશિયા વોર થયું એના લીધે કદાચ ગેસના ભાવ ભડકે બલ્યા હોય તો અલગ છે, પરંતુ આપણે ઓઇલ રશિયા જોડેથી પણ ઇમ્પોર્ટ કરીએ છીએ, ખાલી મિડલ ઇસ્ટમાંથી કરીએ છીએ એવું નહીં. તો એ ઇમ્પોર્ટ આપણે રૂપીમાં ટ્રેડ કરીએ છીએ, કારણ કે ડોલર, અમેરિકાએ પ્રતિબંધ આપી દીધો છે કે રશિયા જોડેથી તમે ડોલરમાં કશું ટ્રાન્ઝેક્શન નહીં કરી શકો. તો આપણે તો આપણા દેશના હિતમાં હોય એવા નિર્ણયો લીધા છે, પરંતુ આનો લાભ તમને અને મને મળે તો મોંઘવારી કાબુમાં આવી શકે અને ખેડૂતોને ફાયદો થાય. તો MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે આપવી પડે છે એ આપવાની કદાચ નોબત પણ ન આવે. અને આનાથી એક માની લેવા એવું જરૂરી નથી કે પેટ્રોલના ભાવ માની લો કે એક્સાઇઝમાંથી બાદ કરી દઈએ કે જેટલા ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ GSTમાં લાવી દઈએ. તો એમણે કીધું એમ 100% વાત સાચી કે 45 રૂપિયા આપણને બધી પ્રોસેસિંગ કોસ્ટ સહિત ઇમ્પોર્ટમાં પ્રાઇસ મળતું હોય તેમાંથી 50% હિસ્સો તો ટેક્સેશનનો છે. આમ રમતા વેદ ગણી દેવાય એવું છે. તો એની જગ્યાએ જો GST આવી જાય તો લોકોને, આપણા જેવા સામાન્ય લોકોને ફાયદો થાય અને સરકારે થોડું સાહસ કરવું પડે કે પેટ્રોલ ઉપર ટેક્સ નાખવો એ આવક કમાવાનું સાધન નથી. કારણ કે આમાં ચાણક્યની વાત યાદ આવે છે કે આખું નાખું ફૂલ ના ચૂસી લેવાનું હોય, જરૂર હોય યાર એટલું થોડું થોડું તમે લો. એટલે મને એવું લાગે છે કે જો આવું નવું ચાલતું રહેશે તો એક સમયે વિપક્ષનો અવાજ સંભાળવામાં નથી આવતો, તો જ્યારે વિપક્ષનો અવાજ દબાઈ દેવામાં આવતો હોય તો જન આંદોલન થતા હોય છે. એટલે લોકો એમ ના વિચારે કે યાર આટલા પેટ્રોલિયમમાં એટલી મોંઘવારી નડે છે તો એને સસ્ટેન કઈ રીતે કરી શકશું. તો આ એક લોજિકલ સ્ટેપ છે. એટલે સોર્સ ઓફ રેવન્યુ બીજા પણ ઘણા હોઈ શકે, ખાલી પેટ્રોલિયમ પ્રોડક્ટને આપણે હાથ વગવું એનો ગેરઉપયોગ કરીએ ટેક્સ રેવન્યુ વધારવા માટે તો એ ન્યાયના હિતમાં નથી, રામ રાજ્યના ન્યાયના હિતમાં ન કહી શકાય. એના ઘણા અલ્ટરનેટિવ્સ છે કે તમે બોન્ડ બહાર પાડી શકો છો અને એવી રીતે પણ ફંડ ઉઘરાવી શકો છો. જે ડિસઇન્વેસ્ટમેન્ટમાં ગાડું અટક્યું છે તો એને પુશ કરી શકો છો. ઇનડાયરેક્ટ ટેક્સના બીજા GST ના દાયરાઓ વધારી શકો છો. પરંતુ આ જે જીવન જરૂરી વસ્તુ છે ટ્રાન્સપોર્ટેશન, ટ્રકોના પૈડા ફરે તો જ દેશનું અર્થતંત્ર ફરતું હોય છે. એટલે આ પાસા વિચારવા પડે. જી ચોક્કસથી. ઉર્વેશભાઈ, આપ જણાવો કે છેલ્લા 2 વર્ષથી કોઈ પણ પ્રકારનો પેટ્રોલિયમમાં ઘટાડો નથી થયો, ભાવ ત્યાંના ત્યાં સ્થિર જોવા મળી રહ્યા છે, બરોબર? તો આ બધા વચ્ચે ઘટાડો થયો છે એવું કઈ રીતે માની લેવું? અને કંપનીઓ છે એ તો કરોડોના મુનાફા સાથે આગળ વધી રહી છે. 2 વર્ષમાં ભાવ સ્થિર રહ્યા. બેરલના ભાવ લગભગ $80 પ્રતિ બેરલના ભાવથી ચાલ્યું, પરંતુ એની સામે ડોલરનો ભાવ વધી ગયો.
સિદ્ધાર્થભાઈએ વાત કરી કે આપણે રશિયા પાસેથી ઓઇલ લેવાનું શરૂ કર્યું ને રૂપીમાં પેમેન્ટ કરવાનું શરૂ કર્યું, પણ એક થોડોક હિસ્સો છે. મોટાભાગની આપણી આયાત છે એના બિલ આપણે ડોલરમાં કન્વર્ટ કરીને આપણે ચૂકવવા પડે છે. એટલે જ્યારે ભાવો જ્યારે વધ્યા કે ઘટ્યા એ વખતે જે ડોલર હતો ને આજે એ ડોલર છે એમાં ફરક છે. આજે 83 રૂપિયા ડોલર થઈ ગયો છે અને એ 73 રૂપિયા ડોલર હતો. એટલે જ્યારે આપણી પડતર કિંમત ગણાય છે ત્યારે બેરલનો ભાવ ગુણ્યા ડોલરનો ભાવ એ રીતે પડતર કિંમત ગણાય છે. એટલે એ લગભગ મેં અગાઉ જણાવ્યું પુરુષભાઈ, પણ જે ઓઇલ કંપનીઓ છે જી એના નફામાં વધારો થઈ રહ્યો છે એ આંકડા મીડિયા પોતે કહી રહ્યું છે, તો પછી એ જે નફો છે એ ભાવ ઘટાડીને લોકો સુધી કેમ ના પહોંચી શકે? જી. મૂળ પ્રશ્ન આ છે. જી. એટલે 2021-22માં જે પરિસ્થિતિ હતી, જ્યારે ભાવો એકદમ વોલેટાઇલ થઈ ગયા હતા, એકદમ ઘટી ગયા અને પછી એકદમ વધી ગયા, આ સમયમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઝે ઘણી બધી ખોટ કરી છે. હવે આપની વાત પણ સાચી છે ને અમે પણ સંમત છીએ કે એ ખોટ સરભર કરવા માટે એક એનું ફેઝિંગ હોય, પરંતુ અત્યારના જે પરિસ્થિતિ છે એમાં એમણે ભાવો સ્થિર જાળવી શક્યા છે એ મહત્વની વાત છે. અને હવે એ સ્થિરતા આગળ ભાવોમાં જળવાય ઇન્ટરનેશનલ પ્રાઇસીસમાં તો લોકો સુધી ચોક્કસ એનો ફાયદો એ પહોંચી શકે છે. પરંતુ એનાથી પણ વધારે મહત્વની વાત એ છે કે ઓઇલ પેટ્રોલની પ્રાઇસમાં 3 કમ્પોનન્ટ છે. એક છે કર વ્યવસ્થા, બીજું છે કે દર વ્યવસ્થા એટલે કે આંતરરાષ્ટ્રીય દર 83 રૂપિયા છે, અને ત્રીજું છે કે બેરલનો ભાવ છે. તો આ ત્રણેયની વચ્ચે સંતુલન જાળવીને સરકારને તો હંમેશા એમ હોય કે લોકોને પેટ્રોલ ઓછું આપીએ, જીવન જરૂરિયાતની ભાવો ઓછા થાય તો એનાથી સરકારને તો હંમેશા ફાયદો છે. પરંતુ એ સંતુલન પણ જાળવવાનું છે, જવાબદારી છે. કારણ કે સિદ્ધાર્થભાઈએ કહ્યું એમ કર વ્યવસ્થા જે છે એના આધારે કલ્યાણ યોજનાઓ ચાલે છે. એ કલ્યાણ યોજનાઓ પણ લોકો સુધી પહોંચતી કરી છે. 50 કરોડ લોકોને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું છે. સરકારે એ પણ જોયું કે સંપૂર્ણ નિયંત્રણ આપણું પેટ્રોલના ભાવો ઉપર નથી, કારણ કે આપણે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને લીધે આપણે એ નિર્ણયાત્મક પરિસ્થિતિમાં નથી. પરંતુ ઓલ્ટરનેટિવલી આપણે શું કરી શકીએ? તો કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન જ્યારે વધતી જાય છે તો એની સામે કોસ્ટ ઓફ કમ્યુનિકેશન ભારતીય જનતા પાર્ટીની સરકારે ઓછી કરી કે આજે 1 GB ડેટા જે ભાવ હતો એ આજે સબસ્ટેન્શિયલી ઓછો થઈ ગયો. આજે કરોડો લોકો કોમ્યુનિકેશનના કારણે, સરળ ઉપલબ્ધ કોમ્યુનિકેશનને કારણે એમની ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઓછી થઈ છે. પરંતુ એનો અર્થ એ નથી કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા ના થવા જોઈએ. એ બાજુ અમે સક્રિય પ્રયત્ન. જી ચોક્કસથી. પરાગભાઈ, આપ જણાવો કે સામાન્ય જનતા અત્યારે મોંઘવારીનો માર સહન કરી રહી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. આ મુદ્દે આપ શું કહેશો? લગભગ મોંઘવારી અત્યારે આપણે જે પેટ્રોલ ડીઝલની આજની જે ચર્ચા છે એનો સીધો સંબંધ મોંઘવારી જોડે એટલા માટે છે કે જેમ આપણે બીજા ગેસ્ટોએ કીધું કે ડીઝલ ટ્રકોના પૈડા ચાલે, ટ્રાન્સપોર્ટેશન ચાલે, ડીઝલ પર ચાલે. જેને ડીઝલનો ભાવ વધારે હોય તો ટ્રાન્સપોર્ટેશનની વસ્તુઓ જે એક જરૂરિયાતવાળી જગ્યાથી બીજી જરૂરિયાતવાળી જગ્યાએ પહોંચે એ મોંઘી થાય, અને મોંઘી થાય એટલે એ પ્રમાણે મોંઘવારી વધે. પૂર્વેશભાઈએ કેટલીક પોતાની તરફથી રજૂઆતો કરી, વાત બરાબર છે, પરંતુ અહીંયા સરકારની હું મંશાની વાત કરું છું કે તમે સોર્સ ઓફ રેવન્યુ જેમ સિદ્ધાર્થભાઈએ કીધું એટલે ઓનલી ડિપેન્ડ ખાલી પેટ્રોલ ડીઝલ ઉપર ના, એની જોડે જોડે ચલો તમે આ તો બેરલ તમે એમ કહો છો કે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, મોટા ભાગનું ઓઇલ ઇમ્પોર્ટ થાય છે અને ડોલરની સરખામણીમાં રૂપિયો 83 રૂપિયો થઈ ગયો છે. તો પેલા 83 રૂપિયા થઈ ગયા છે તો એ જવાબદારી કોની આવે? 2014ની અંદર તો 63 રૂપિયા હતો, પણ 83 રૂપિયા થઈ ગયો એ જવાબદારી પણ તમારી આવે છે. તો આપણે પછી એ પ્રમાણે એવું કહેવું ના જોઈએ કે આ અમૃતકાળ ચાલે છે, આપણે 5મી ઇકોનોમી થઈ ગયા છીએ. 83 રૂપિયા થઈ ગયો હોય તો ક્યારે થઈ ગયો હોય કે તમારી કરંટ એકાઉન્ટ ડેફિસિટ વધારે હોય, તમારું ઇમ્પોર્ટ વધી ગયું હોય અને એક્સપોર્ટ ઘટી ગયું હોય, એ ત્યારે તમારો ડોલર વધતો હોય. એ પરિસ્થિતિની અંદર કોની જવાબદારી બને છે કે ફાઇનાન્શિયલ પગલાં એવા ભરવા કે જેથી કરીને એક્સપોર્ટ દેશનું વધે, લોકોની રોજગારી વધે, તો ડોલર કાબૂમાં આવે. ચાઇના જ છે ને તમારી જોડે સરખામણીમાં ચાઇના છે, તો ચાઇનાનું આપણે પેટ્રોલ તો છોડી દો, આપણે ચાઇના જોડે તો પેટ્રોલ લેતા નથી. ઇલેક્ટ્રિક ગાડીઓ ચાલે છે, ઇલેક્ટ્રોનિક્સથી માંડીને દરેક નાની મોટી વસ્તુઓ, ખાસ કરીને લિથિયમ
બેટરીઝ, લિથિયમ આયન ના સેલ્સ, ફ્યુએલ સેલ્સ થી માંડીને બધું જ ચાઇનાથી આપણે આજની તારીખે ઇમ્પોર્ટ કરીએ છીએ. $67 બિલિયન જૂનો આંકડો હતો મારો, કદાચ એ વધારે વધી ગયો હશે, એનું ઇમ્પોર્ટ કરીએ છીએ. સામે એક્સપોર્ટ $17 બિલિયન થી વધારે આપણું છે નહીં. તો આ જે કરંટ એકાઉન્ટ ડેફિસિટ છે, આ તો એક જ દેશનો મેં તમને દાખલો આપ્યો, માટે આપણે રૂપિયો પાછળ પડીએ છીએ. મોંઘવારી વધે છે એનું કારણ આ પણ એક છે ને કે ભાઈ રૂપિયો આપણો ઓછો છે, આપણે ઇમ્પોર્ટની અંદર એમાં ખાધ પડે છે, એટલા માટે એ જવાબદારી પણ તો સરકારની બને છે. બીજા ઘણા બધા આપણી જોડે રિસોર્સિસ છે કે જેની અંદર આપણે જીએસટીની ઇન્કમ આપણે 1,66,000 કરોડ અત્યારે છેલ્લે ગણાઈ છે. જીએસટીની પણ આટલી ઇન્કમ છે. પેટ્રોલ ડીઝલમાંથી છેલ્લા 10 વર્ષની અંદર 27 લાખ કરોડની ઇન્કમ થઈ છે. તો પછી ક્યાંક થોડુંક તમે ઇલેક્શન આવે ત્યારે જ 10 રૂપિયા ઘટાડવાની વાત છે. પરંતુ જે મારું જે મંતવ્ય છે અહીંયા, અને મેં પહેલા પણ આપને કીધું કે એકલી વાત એની નથી કે ભાઈ 3 કંપનીઓ જ આની અંદર બેનિફિટ કરે છે, સરકારી કંપનીઓ. આ સરકારી કંપનીઓ અને આ પ્રાઇવેટ કંપનીઓ, એની ઉપર ભાવ નક્કી કરવા માટેનો જે અંકુશ હતો 2014 પહેલા, પછી આ સરકાર આવ્યા પછી એ અંકુશ એટલે કે બોડી રેગ્યુલેટરી આખી ખતમ કરી નાખી અને બધી કંપનીઓને પોતાની રીતે પ્રાઇસ નક્કી કરવા માટેની એક છૂટ આપી દીધી. આ પણ એનું એક કારણ છે કે પોતાની રીતે ભલે ઇન્ટરનેશનલ બેરલમાં ભાવ ઓછો હોય, પરંતુ આ સરકાર, આ કંપનીઓ પોતાની રીતે જ ભાવ નક્કી કરે છે. પછી એમની બેલેન્સ શીટમાં બતાવે કે અમારા આગળ ખોટ થયેલી એટલે અમારે. અચ્છા, બીજું કે 2014 યુપીએના સમયમાં 22% જેટલી સબસિડી આપવામાં આવતી હતી, સબસિડી પાછળથી તમે બંધ કરી દીધી છે. જી, કારણ કે ઓઇલ બોન્ડ વગર ને સબસિડી વગર તો પ્રાઇસ ઘટાડવી, એક બાજુ રૂપિયો બી વધારે છે, ચોક્કસથી ત્રણેય બાજુ એવું છે કે તમારી કોઈ પરિસ્થિતિ જ દેખાતી નથી કે તમે 60 રૂપિયાની આસપાસ લાવો. મોંઘવારી ઘટવાને મને અત્યારે કોઈ આસાર દેખાતા જી, નથી. ચોક્કસથી. સર, આપ શું કહેશો કે આ જે સરકારી જે કંપનીઓ છે તે અને પ્રાઇવેટ કંપનીઓ બધી જ જે છે તે કંપનીઓ પેટ્રોલિયમ સાથે સંકળાયેલી છે, આ વ્યાપાર સાથે સંકળાયેલી છે, તે સસ્તા ભાવે લાવે છે અને મોંઘા ભાવે વેચે છે, તેવા આક્ષેપો પણ કરાઈ રહ્યા છે. આ મુદ્દે તમે શું કહેશો? લખમાં 87% જે છે એ સરકારની 3 કંપનીઓ છે, બાકી છે એ પ્રાઇવેટ પ્લેયર્સ છે, જેની વાત સિદ્ધાર્થભાઈ પણ કરી અને પરાગભાઈએ પણ કરી. હવે આજની આપણી જે ચર્ચા ચાલે છે એમાં સારી વાત એ છે કે ઉર્વિશભાઈ અને સિદ્ધાર્થભાઈ બંને ચાર્ટર એકાઉન્ટન્ટ છે, બંને આર્થિક બાબતોના નિષ્ણાત છે અને પરાગભાઈ પણ અભ્યાસ કરીને અભ્યાસપૂર્ણ રજૂઆત કરી રહ્યા છે. એટલે આ આપણે બહુ જ હેલ્ધી અને સારી ચર્ચા થઈ રહી છે કે જો તમારા ક્રૂડ ઓઇલના ભાવ ઘટે છે તો પછી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડી અને એનો લાભ સીધો વાહન ચાલક સુધી, એટલે એના વપરાશકર્તા સુધી, એના ગ્રાહક સુધી કેમ નથી પહોંચતો, એ બહુ મોટો પ્રશ્ન છે. અને લગભગ બધાએ એક વાત તો કરી કે જીએસટી શા માટે લાવવામાં આવ્યું હતું, કે બધા જ જુદા જુદા કરવેરાના બદલે જીએસટી એક વન ટેક્સ, વન નેશન વન ટેક્સની વાત હતી. તો ડીઝલ અને પેટ્રોલમાં કેમ લાગુ પાડવામાં નથી આવતું, આ પ્રશ્ન ઘણા વખતથી છે અને વિરોધ પક્ષોએ વારંવાર આ પ્રશ્ન ને અંગે રજૂઆતો પણ કરી છે. આ પ્રશ્નને જે તે પ્લેટફોર્મ ઉપર ઉછાળ્યો પણ છે. પરંતુ જો જીએસટી લાગુ પડે તો ઓટોમેટિક ભાવ ઘટી શકે એવું છે, પરંતુ જે નથી ઘટી શકતા એ પ્રશ્ન કેમ નથી ઘટી શકતા એ ઠેરનો ઠેર છે. બીજો જે પ્રશ્ન આવે છે એ જે બેરલના પૈસા ચૂકવવા પડે છે, ડોલરમાં ચૂકવવા પડે છે મોટા ભાગમાં. એક તો રશિયા સાથે આપણે જ્યારે યુક્રેન યુદ્ધ બાદ જે રશિયાથી આપણને બીજા કરતાં સસ્તું ક્રૂડ ઓઇલ મળ્યું ત્યાંથી, અને એની ચૂકવણી આપણે રૂપીઝમાં કરતા થયા, પરંતુ મોટા ભાગનું છે ડોલરમાં આવે છે. અને ડોલરના ભાવ જ્યારે વધે ત્યારે જે એક સિદ્ધાર્થભાઈ બહુ સરસ આંકડો આપ્યો કે $1ની વધઘટ થાય તો 6,000 કરોડની અસર પડે છે. એટલે આ જે પેટ્રોલ અને ડીઝલના જે ભાવો છે ને એ ભાવો છે એ આખી એક સંવેદનશીલ વસ્તુ છે, એમાં વધઘટ સતત થતી રહે છે. ઉરીશભાઈ એક સારી વાત કરી કે લાંબા સમયથી આપણે ભાવની સ્થિરતા જળવાઈ છે પેટ્રોલ ડીઝલમાં. ને તો પહેલાં તો શું હતું કે 24 કલાકમાં ભાવ વધી જતા હતા. તમે આજે પુરાયું હોય ને કાલે બીજા ભાવ હોય, પરમ દિવસે જાવ તો ત્રીજા ભાવ હોય. એટલે વારંવાર ભાવમાં જે ચડ ઉતર થતી એના બદલે ભાવની સ્થિરતા ચોક્કસપણે જળવાઈ રહી છે.
અને એમણે જે 96 રૂપિયા કહ્યું, 96 રૂપિયાથી ઘણા બધો વપરાશ કરતા એમાંથી ટેવાઈ પણ ગયો છે. શરૂઆતમાં ઉહાપો થયો હતો કે 100 ને ટચ થઈ જશે, બહુ જ ભાવ વધારો થયો છે, ઘણો બધો ઉહાપો થયો હતો, પેટ્રોલ પંપો પર દેખાવો પણ થયા, પણ ધીરે ધીરે લોકોને હવે આ થાળે પડી ગયું છે, કોઠે પડી ગયું છે. પરંતુ જો ચૂંટણી પહેલા ઘટાડવા હોય તો ચોક્કસપણે 10 રૂપિયા ઘટી શકે એવું છે. અને સિદ્ધાર્થભાઈએ જે ચાણક્યને યાદ કર્યા, જે દર વખતે લગભગ દરેક ડિબેટમાં યાદ કરતા જ હોય છે, ચાણક્યના પ્રેમી છે, કે ચાણક્યએ જે સૂત્ર આપ્યું હતું એ એવું સૂત્ર આપ્યું હતું કે ભમરો છે એ ફૂલ ઉપર બેસે તો એને ભમરાએ ફૂલને નુકસાન કર્યા વગર એનો એટલો જ અર્ક લેવાનો છે જેથી ફૂલને નુકસાન ના થાય, આખું ફૂલને કચરી નાખવાનું નથી. એટલે એમણે એવો સિદ્ધાંત આપ્યો કે લોકો ઉપર એટલો ટેક્સ નાખવો જોઈએ જેટલો એ સહજ રીતે સહન કરી શકે, એને મારીને વસૂલ કરવામાં આવે છે એવી ભાવના ના થવી જોઈએ, ચાણક્યનો સિદ્ધાંત છે. એટલે અત્યારે જે પેટ્રોલ ડીઝલના જે ભાવ છે એ જો ક્રૂડ ઓઇલમાં 38% જે મીડિયાનો અહેવાલ છે એ પ્રમાણે ખરેખર ઘટ્યા હોય, 38% ઘણો મોટો આંકડો છે ઉરેશભાઈ, તો ચોક્કસપણે સરકાર છે એ લોકોને રાહત આપી શકે. જી ચોક્કસથી. તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. ઝડપથી ચાલતા આ સમયમાં મોંઘવારીની માર ખૂબ જ વધી ગઈ છે, ત્યારે ક્રૂડના ભાવમાં સતત 2 વર્ષથી કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મધ્યમ વર્ગના લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે. તો આ સાથે જ ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.